બેક ટુ માય વિડીયો. તો કેમ છો બધા મિત્રો? તો બધાને જય માતાજી. તો આજ તો ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો, બરાબર, તો અનબોક્સિંગનો. તો આપણે ફ્લિપકાર્ટમાંથી 2 ઓર્ડર મંગાવ્યા હતા. તો એક આવ્યું અને એક આવ્યું. તો એ પણ આપણા ટેબ્લેટ માટે અને આપણે વિડીયો આવશે, બરાબર. તો ચલો અને જલ્દીથી આપણે પહેલાં અનબોક્સિંગ કરીએ. તો અહીંયા કંઈક આગળ તો ચલો પહેલાં તો અનબોક્સિંગ કરીએ. તો ગાઈસ આપણે મંગાવ્યું હતું બની બંડલ, એ પણ રેડ કલરનું આપણે હેન્ડલેટ માટે, બરાબર. તો આ તો થઈ ગયું અનબોક્સિંગ. તો જોયું ગાઈસ, આવી ક્વોલિટી છે, ક્વોલિટી તો બરાબર. તો ચલો જલ્દીથી આપણે હેન્ડલેટ ઉપર ફિટ કરીએ, બરાબર. તો ગાઈસ જોઈ લો, આવું લાગે કોક. તો આપણું તૈયાર થઈ ગયું બની બંડલ રેડ કલરનું. તો આપણું તૈયાર થઈ ગયું ગાઈસ, જોઈ લો, રેડ બંડલ બની. તો જોઈ લો, કોક આવી લુક લાગે, બરાબર. તો ચલો જલ્દીથી આપણે બીજી વસ્તુ અનબોક્સિંગ કરીએ. તો ગાઈસ આ છે એક સ્ટીલ માઉન્ટ, બરાબર, એ આપણા હેમલેટમાં ભરવા માટે. તો ગાઈસ આ 2 એસેસરીઝ મળે, એક ચીલ માઉન્ટ અને એક મોબાઈલ હોલ્ડર, બરાબર. જોઈ લો, આ એક ચીલ માઉન્ટ, ચીલ માઉન્ટ આવ્યું, આ મોબાઈલ હોલ્ડર, પછી આ જે માઉન્ટ અને એનું સ્ક્રૂ. તો ચલો આને પહેલાં એસેમ્બલ કરીએ. તો ગાઈસ પહેલાં જે માઉન્ટનો ફિટ કરવાનું, બરાબર. તો ગાઈસ જોઈ લો, આ કુક આવું લુક લાગે, બરાબર. તો આને આપણે કરી દેવું ફિટ. અને આ છે મોબાઈલ હોલ્ડર. તો આ એનો સ્ક્રૂ, તેના પાછળ આપણે ફિટ કરી દેવું. તો ગાઈસ આપણું તૈયાર ચીલ માઉન્ટ, બરાબર. તો ચલો આને કરીએ આપણે ફિટ આપણા હેમલેટમાં.
જોઈ લો આવું ફાઇનલી તૈયાર, મોટો વ્લોગિંગ માટે સેટઅપ તૈયાર. બરાબર, જોઈ લો આ સ્ક્રૂ એન્ડનો ફોન ભરાવાનો. બરાબર, તો ગાઈઝ આપણો વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કહેતા હોય તો આપણો આનો રિએક્શન વિડીયો બનાવશું તો પ્લીઝ કમેન્ટ કરજો. જય માતા.